ચીખલી, મલ્યધરા, મોજી ગામ, ધકવાડા, બિલીમોરા, મન્નતના રાજા બધે દર્શન કરવા ગયેલા હતા ગણપતિ બાપ્પાના. તો વિડીયો તમે એન્ડ સુધી જોજો. ગુડ મોર્નિંગ, જય માતાજી. મેં છે તમારો પ્રિય કમલ ને આજે અમે જવાના છે ગણપતિ બાપ્પાને જોવા માટે. ક્યારે આપણે ચીખલી, મોજી ગામ ને ધકવાડા ને બિલીમોરા. તો ચાલો હા થઈ ગયું. હજુ તો ગાડી ચાલુ કરીને 2 ગિયર ની પાડે એટલે તો ધીરે ધીરે વરસાદ પડવા લાગી ગયો. વરસાદ ચાલુ થઈ ગયો બરાબર. એ ભગવાન, વરસાદ નહીં આવતો. અમે આવી ગયા ચીખલી ને પહેલી શરૂઆત કરવાના છે બગલાદેવના મંદિર થી. નાલા તો ત્યારે કોમ્પ્લેન નહીં પીટલો ને એટલે મમ્મી કો બોલો કોમ્પ્લેન પીલાય. બગલાદેવના દર્શન કરીને પછી બગલાદેવની મંદિરના બાજુમાં જ બેસાડેલા હતા બગલાદેવચા બાપા. તો તમે જુઓ કેટલી મસ્ત મૂર્તિ છે ને કેટલી મસ્ત કલાકારી છે તે. પછી અમે નીકળી ગયા ચીખલીમાં શ્રી ત્રંબકેશ્વર મંદિરની થીમ રાખેલી છે ત્યાં ને આ જગ્યાને નામ આપેલું પંચાયત કા સમ્રાટ. હવે આપણે જવાના છે આ મોટા મોટા ખમણના ટુકડા દેખાતા છે ને તેની ડાબી બાજુ 6 કિલોમીટર જવાનું છે. હવે આપણે જતા છે મલ્યધરા. સાબ જબરજસ્ત બતાડો કે તમને. મલ્યધરા ગામ પર આવીને મને એવું લાગે કે અમે સાળંગપુર આવી ગયા. એટલી મસ્ત થીમ બનાવેલી કે જબરજસ્ત, એક નંબર. ને આ છે મલ્યધરા કા રાજા ને તમે જોઈ શકો છો અહીંયા બાપાને વિસર્જન કરવા જતા છે. હવે આપણે જવાના છે મોજી ગામમાં. ઓ ભાઈ સાહેબ, મારા તો રૂવાટા ઉભા થઈ ગયા આ જોઈને. તો જો તમે બતાડો. અમે આવી ગયા મોજી ગામના રાજા જોવા માટે ને ત્યાં થીમ બનાવવામાં આવેલી હતી શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ. ભાઈ લોકો મળલા હતા. ગુલાર છે ને, શું નામ તમારું? બ્રિજેશ પટેલ. આ ફેમિલી મારા વિડીયો બહુ છે એટલે મેં વિડીયો બનાવી લીધું ને મને ઘણા જણા મહિલા પણ વિડીયો નહીં બનાવે તો સોરી. તમને બધાને મળીને મને બહુ ખુશી મળી. હવે આપણે જાણે છે કેટલું ઘેરે. પછી અમે બધાએ જમી લીધું ખીચડી, કઢી, શાક, રોટલો બધી જોઈએ પણ આ કૂતરાની પૂંછડી હીધી જ છે. કોણ કઈ કૂતરાની પૂંછડી વાગે તો વાકે જ રહી. આ તો હીધી ની કાઢી. હવે અમે ચાલ્યા બિલીમોરા. ચાલો તો ભાઈ લોકો અમે આવી ગયા ધકવાડાના રાજા. પાર્ટ 1 તો તમે જોયું જ ને, તો પાર્ટ 2 પણ તમે જોઈ જ લેવો ને. ચાલ જોવો.